ચાલો વિદ્યાર્થીઓ નમસ્કાર। આપણે સૌથી પહેલા સામાજિક જ્ઞાનમાં પ્રકરણ 9 વન અને વન્યજીવન સંસાધન વિશે જોઈએ। આપણે આઠમો પાઠ જોઈ ગયેલા કે એમાં કુદરતી સંસાધન વિશે જોયું। એમાં કુદરતી સંસાધનમાં જમીન વિશે આપણે એ પાઠમાં જોયું। આપણા 9મા પાઠમાં વન વન્યજીવન સંસાધન વિશે જોવાનું છે। વન એટલે જંગલો। આપણે જોઈએ છે કે જંગલો અતિ મહત્વનું સંસાધન ગણાય છે। હવે જંગલોનો સામાન્યતા આપણે જોઈએ, વૃક્ષો, ઝાકરા અને ઘાસનો સમૂહ હોય એને જંગલો કહેવામાં આવે છે। હવે કુદરતી વનસ્પતિ એટલે શું કે જે વનસ્પતિનો કુદરતી રીતે ઉછેર એટલે માનવ સહાય વિના એનો જે રીતે ઉછેર થાય તેને આપણે કુદરતી વનસ્પતિ કહેવાય। તેને અક્ષત વનસ્પતિ પણ કહેવામાં આવે છે। આપણા ભારતમાં એ વનસ્પતિ થાય છે તો ક્યાં થાય છે? તો હિમાલય, સુંદરવન, થરના રણના દુર્ગમ વિસ્તારોમાં એ ઋતુ જોવા મળે છે। હવે આપણે જોઈશું જંગલોનું વર્ગીકરણ। તો જંગલોનું વર્ગીકરણ વિશે આપણે જોઈ ગયેલા કે જ્યારે 9માં પ્રાકૃતિક દ્રષ્ટિએ જંગલોનું વર્ગીકરણ જોઈ ગયેલા। હવે અમે જોવાનું છે જંગલોનું વર્ગીકરણ 3 રીતે થાય છે। તો હવે આપણે જોઈએ જંગલોનું વર્ગીકરણ। તો જંગલોનું વર્ગીકરણ આપણે જોઈએ વહીવટી રીતે થાય છે, એની સાથે માલિકીની દ્રષ્ટિએ પણ થાય છે અને વહીવટી દ્રષ્ટિ વ્યવસ્થાપન એને જે વહીવટી દ્રષ્ટિએ પણ કહેવામાં આવે છે। તો આ રીતે એના પ્રકાર પડતા જોવા મળે છે। તો હવે આપણે જોઈશું વહીવટી દ્રષ્ટિ। વહીવટી દ્રષ્ટિના પણ 3 પ્રકાર પેટા જોવા મળે છે। એમાં આપણે જોઈશું અનામત જંગલો, એની સાથે સાથે જોઈશું સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો। અવર્ગીકૃત જંગલો તો આ જંગલોનું વહીવટી છે। આ પ્રકારના પ્રશ્ન બોર્ડમાં પણ 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે જંગલોના વહીવટી દ્રષ્ટિએ પ્રકારો જણાવો। તો આપણે જોઈએ સૌથી પહેલા આપણે જોઈશું અનામત જંગલો। તો અનામત જંગલો કોને કહેવામાં આવે છે કે જેમાંથી ઇમારતી લાકડું અને એવી સરસ એવી જંગલમાંથી જે ચીજ વસ્તુઓ મળે છે એના માટે જે અનામત જગ્યા રાખવામાં આવે તેને અનામત જંગલો કહેવામાં આવે છે। એના માટે આપણે જો તેનું સંચાલન કોણ કરે છે? સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે અને ભારતના કુલ વિસ્તારના 54.4% વિસ્તારમાં આ અનામત જંગલો જોવા મળે છે। હવે આપણે જોઈએ સંરક્ષિત જંગલો। સંરક્ષિત જંગલો કોને કહેવામાં આવે છે? ત્યાંના જે સ્થાનિક લોકો રહેતા હોય એ લોકો વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વિના તે લોકો લાકડા પણ કાપી શકે અને પશુચારણ પણ તેમાં કરતું જોવા મળે છે અને એ પણ સરકારી તંત્રના હાથ નીચે કામ કરતું જોવા મળે છે। કેટલા વિસ્તારમાં જોવા મળે છે? 29.2% વિસ્તારમાં જોવા મળે છે। હવે જોઈશું વર્ગીકૃત જંગલો। અવર્ગીકૃત જંગલો જોઈશું કે જેનું કોઈ પણ પ્રકારનું વર્ગીકરણ થયું નથી, તે દુર્ગમ વિસ્તારોમાં અજાણ્યા અને ગીચ વિસ્તારોમાં હોવાથી તેનું વર્ગીકરણ થયું નથી, એટલે કારણે ત્યાં વૃક્ષો કાપવા અને પશુચારણ માટે કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી અને કુલ વિસ્તારમાં આપણે જોઈએ 16.4% વિસ્તારમાં તે થતું જોવા મળે છે। આ આપણે જોયું વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર। હવે આપણે જોઈશું માલિકીની દ્રષ્ટિએ એની સાથે વહીવટી અને વ્યવસ્થાની પદ્ધતિ જોઈએ। તો માલિકીના અને વહીવટી દ્રષ્ટિના પણ આપણે જોઈએ, એના પણ 3 પ્રકારો જોવા છે। એક તો રાજ્ય સરકાર આધારિત છે, એની સાથે સાથે રાજ્ય માલિકીના છે, એની સાથે સાથે સામુદાયિક સંસ્થાવાળા છે જંગલો, સામુદાયિક સંસ્થાવાળા છે અને ખાનગી જંગલો કહેવામાં આવે। આ 3 રીતે તેના છે એટલે જંગલોના માલિકી, વહીવટી અને વ્યવસ્થા છે 3 રીતે તેના રાજ્ય માલિકીના, સામૂહિક પાયાના અને ખાનગી જંગલો જોવા મળે છે। તો હવે આપણે જોઈશું સૌથી પહેલા રાજ્યની માલિકીના જંગલો। તો રાજ્યની માલિકીના જે છે એ જંગલો રાજ્ય અને કેન્દ્ર સરકારના નિયંત્રણમાં જોવા મળે છે અને દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના આપણે ત્યાં જોવા મળે છે। એના પછી સામુદાયિક જંગલો। સામુદાયિક જંગલો જે આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એના નિયંત્રણમાં હોય। તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા આપણે કોને કહીશું?
જેમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આનો સમાવેશ તેમાં થતો જોવા મળે છે. અને ખાનગી જંગલોમાં આપણે જોઈશું તો એમાં વ્યક્તિગત માલિકીના હોય છે. તો આ વ્યક્તિગત માલિકીના જંગલો પણ આપણે ત્યાં ભારતમાં છે. મેઘાલયમાં જોઈશું, ઓરિસ્સામાં અને પંજાબમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. તો નિવનીકરણ, હવે આપણે નિવનીકરણ વિશે જોઈએ. નિવનીકરણ સાદા અર્થમાં એમ કહીશું જંગલોનો વિનાશ. હવે જંગલો વિનાશ થવાના કારણ આપણે 9મા ધોરણમાં જોઈ ગયા છે, એટલે આમાં જોવાનું નથી. હવે આપણે નિવનીકરણની અસરો જોઈએ. હવે એની અસરો વિશે જોઈએ તો જંગલો ના હોય તો કઈ અસરો થાય? તો પહેલું જ જોઈએ, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણનો વધારો, બરાબર? આ રીતે બીજું આપણે એમાં મૂકીશું ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર. ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર. એના પછી જોઈશું જમીન ધોવાણ થાય છે. જમીન ધોવાણ થાય, વૃક્ષો ન હોય તો જમીન ધોવાણ થાય અને એ જમીન ધોવાણથી જમીનની ફળદ્રુપતા ઘટતી જોવા મળે છે. ઘટે. એની સાથે જો જોઈશું વરસાદનું પ્રમાણ પણ ઘટે. વરસાદનું પ્રમાણ ઘટે અને વરસાદનું પ્રમાણ ઘટે છે એટલે દુષ્કાળ પણ પડતો જોવા મળે છે. દુષ્કાળ પણ પડે. અને છેલ્લું વન્યજીવ જે છે એ નિઆશ્રિત થતું જોવા મળે છે. એમના આશ્રય લુપ્ત થતા જ થાય છે. વૃક્ષો પર એના માળાની બાંધેલા હોય એટલે. અને છેલ્લું જે છે કે વન્યજીવન પોતાની ખોરાક અને શોધના પાણીમાં ફરે છે એટલે માનવ સમુદાયમાં કેટલીક વાર આવી શકે. તો માનવ સમુદાયમાં પણ તેમને કેટલીક વાર તેમનો શિકાર કરી તેમને મારી નાખવામાં આવે છે. તો આ વનીકરણની અસરો જોઈ. હવે આપણે જોઈશું વન સંરક્ષણના ઉપાયો. હવે વન સંરક્ષણના ઉપાયો. તો વન સંરક્ષણ ઉપાય પહેલો જ ઉપાય કે બળતણમાં આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ તેના પ્રત્યે બિનપુરાપત ઉર્જાના સ્ત્રોતો, જેને આપણે સૌર ઉર્જા કહીએ છીએ, પવન ઉર્જા કહીએ છીએ, બાયોગેસ ઉર્જા કહીએ છીએ, આવી બાયોગેસ ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. કે લાકડાનો જે ઉપયોગ કરીએ છીએ એના બદલે સૌર ઉર્જા, પવન ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. અપરિપક્વ એટલે જેનો વિકાસ થયો નથી તેવા વૃક્ષો જે છે એવા વૃક્ષોનો કાપવા પર પ્રતિબંધ મૂકવો જેવો. એવા વૃક્ષોના કાપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે ઇકો ટુરિઝમવાળા જે છે એના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તેના માટે કડક નિયમો બનાવતા જોવા મળે છે. સ્થાનિક લોકો જે રહે છે એ લોકોને જંગલોના જતન માટેના કાર્યક્રમોનું આયોજન પણ કરવું જોઈએ. શાળા કોલેજો છે એના અભ્યાસક્રમોમાં પણ આની વન સંરક્ષણની બાબતો જણાવવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ તેનાથી જાગૃત થતું જોવા મળે. જંગલોમાં જો આગ લાગી હોય તેને તાત્કાલિક ઓલવવાના પ્રયત્નો કરવા જોઈએ અને ફરી આગ ન લાગે એની તકેદારી રાખવી જોઈએ. તો અહીં આપણું આ વન સંવર્ધન પૂરું થયેલું જોવા મળે છે. હવે વન્ય જીવન વૈવિધ્ય. હવે આપણે વન્ય જીવન વિશે જોઈશું. તો ભારતનું વૈવિધ્ય સભર વન્ય જીવ, બરાબર? તો જોઈએ છે કે આપણે ભારતની ભૌગોલિક વિવિધતાઓ જોવા મળે છે. ભારતમાં ક્યાંય એક સરખી જમીન કે આબોહવા જોવા મળતી નથી. કોઈ જગ્યાએ પાણીથી ભરપૂર એવી નદીઓ છે, ફળદ્રુપ મેદાનો છે, રણ પ્રદેશો પણ છે અને આ ઉચ્ચ પ્રદેશો પણ જોવા મળે છે. એટલે આવી ભૌગોલિક વિવિધતાને કારણે વનસ્પતિમાં આપણે વિવિધતા જોઈ
એની સાથે પ્રાણી જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે. આપણા વિશ્વમાં પશુ પંખીઓની જાતિઓ આપણે જોઈએ તો 15 લાખ પ્રજાતિઓ છે. કેટલી છે? 15 લાખ પ્રજાતિ જોવા મળે છે. એમાંથી ભારતમાં આપણે જોઈએ તો 81,251 જેટલી પ્રજાતિઓ આપણા ભારતમાંથી જોવા મળે છે. એટલે જ કહેવામાં આવે છે કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે. વિદ્યાર્થીઓ, આ વિકલ્પ પૂછાય છે અને ખરા ખોટામાં પણ પૂછી શકાય છે. એટલે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 12મું ગણવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ભારતમાં કયા પ્રકારના વન્યજીવ જોવા મળે છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા ત્રણેય ખંડના પ્રાણીઓ આપણા ભારતમાં જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ છે આફ્રિકાના ઝરખ અને ચીકરા, યુરોપના વરુ, દક્ષિણ પૂર્વના એશિયા હાથી અને ગિબનના વાંદરા, આવા વિવિધ પ્રકારના પ્રાણીઓ જો આ સાથે આપણા ભારતમાં આપણે જોઈએ છે કાળા રંગના રીંછ, એકશીંગી ગેંડો, હરણ, ઘુડખર, સાપ, અજગર, નાગ આવા વગેરે પ્રાણીઓ પણ જોવા મળે છે. હિમ આચ્છાદિત પ્રદેશોમાં પણ યાક નામનું એક પ્રાણી હોય છે. આ યાક પ્રાણી પર કેવું હોય છે? બરફ તરી ઝડપથી ચાલી શકતું હોય છે. કારણ કે હિમાલયમાં બરફ જ્યારે વધુ પડે છે ત્યારે ત્યાંના લોકોને એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે આ પ્રાણી ઘણું ઉપયોગી છે. કેવી રીતે છે કે એની પાછળ એ લોકો સ્લેજ નામની ગાડી મૂકી એમાં એમનો માનસામાન મૂકી બેસી અને ઝડપથી એક સ્થળેથી બીજે સ્થળે તે જઈ શકે છે. આ સાથે વાઘ, સિંહ, જુદા જુદા પક્ષી, પ્રાણીઓ બધા ભારતમાં જોવા મળે છે. હવે આટલા બધા પ્રાણીઓ જોવા મળે છે, પણ હવે આજની આપણે વાત જોઈએ કે આટલા બધા ભારતમાં પ્રાણીઓ છે તો આજે ઘણા બધા પ્રાણીઓ આપણે જોઈએ છે લુપ્ત થતા જોવા મળે છે. તો હવે આપણે જોઈશું લુપ્ત થતા વન્યજીવ. ભારતમાંથી કયા વન્યજીવ લુપ્ત થયેલા જોવા મળે છે? તો સૌથી પહેલા આપણે જોઈશું અસંખ્ય વન્યજીવો લુપ્ત થતા જોવા મળે છે. એમાં વાઘ નષ્ટ થઈ ગયો છે. એના પછી ચિત્તો પણ આપણે ત્યાં એ લુપ્ત થતો જોવા મળે છે. પક્ષીઓની અનેક જાતિઓ પણ લુપ્ત થતી જોવા મળે છે. આપણે જોઈએ છે ચકલી આજે બહુ ઓછી જોવા મળે છે, એટલે લુપ્ત થયેલી જોવા મળે છે. એની સાથે મીઠા પાણીમાં જોવા મળતી એક મગરની જાતિ છે ઘડિયાળ, એ આજે પણ લુપ્ત થતી જોવા મળે છે. નદીઓમાં આપણી ગુજરાતની નદીઓમાં નર્મદા, તાપી, મહીસાગર અને એની સાથે સાબરમતી છે. એ નદીઓમાં આજે જળ બિલાડી પણ લુપ્ત થયેલી જોવા મળે છે. આજે કાચબાઓ પણ બધા લુપ્ત થતા ઓછા જોવા મળે છે. તો આ થયું લુપ્ત થતા વન્યજીવો. હવે આપણે જોઈશું આ વન્યજીવ લુપ્ત થવાના કારણો. કારણ બતાવું છું, બધા બતાવ્યા. હવે વન્યજીવ લુપ્ત થવાના કારણો. વન્યજીવ લુપ્ત થવાના કારણો. તો વન્યજીવ લુપ્ત થવાના કારણોમાં આપણે સૌથી પહેલું કારણ જોઈશું જંગલોનો વિનાશ. જંગલોનો વિનાશ થાય છે એટલે પ્રાકૃતિક અસમતુલા જોખમાય છે. કેમ જોખમાય છે કે પોષણ કડીનું પગથિયું જે છે એમાં પોષણ કડીનું પહેલું પગથિયું કઈ છે? લીલી વનસ્પતિ. બીજું છે શાકાહારી અને ત્રીજું છે તૃણાહારી શાકાહારી અને ત્રીજું માંસાહારી છે. હવે વનસ્પતિ કેમ પહેલું છે? કારણ કે વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે, એને કોઈની પર આધાર રાખવો પડતો નથી. પણ આપણે જંગલો જો વનસ્પતિ કાપી કાઢીશું તો શાકાહારીને મળી શકશે, ખોરાક નહીં મળે. શાકાહારી ન હોય તો માંસાહારીને તેનો ખોરાક મળશે નહીં. એટલે પર્યાવરણની અસમતુલતા જોખવાથી જોવા મળે છે. પછી બીજું તો શિકાર કરવાનો શોખ. બધાને શિકાર કરવાનો શોખ હોય એટલે પણ શિકારનો શોખ એટલે પણ આ વન્યજીવન લુપ્ત થતું જોવા મળે છે. કેટલીક વાર એમના વાળ, નખ, ચામડા જે દાંત છે એની ચીજવસ્તુઓના ઉદ્યોગ કરવા માટે, પુનરુદ્યોગ કરવા માટે પણ આ લોકો તેનો શિકાર કરતા જોવા મળે છે. સડકોનું બાંધકામ, જંગલોમાં આગ લાગવાથી પણ આ વન્યજીવન લુપ્ત થતું જોવા મળે છે. અને કેટલીક વાર વન્યજીવમાંથી ઔષધિ અને સુગંધી દ્રવ્યો મેળવવા માટે પણ આ વન્યજીવનનો નાશ થતો જોવા મળે છે. હવે આપણે છેલ્લું જોઈશું વન સંરક્ષણના ઉપાયો. તો વન સંરક્ષણના ઉપાયોમાં આપણે સૌથી પહેલાં જંગલોનું રક્ષણ થવું જોઈએ. જંગલોનું રક્ષણ થવું જોઈએ. એની સાથે તૃણાહારી
માંસાહારી પ્રાણીઓની પણ સંખ્યાનું સમતોલન રાખવું જોઈએ. એટલે સરકારે અમુક સમય થયા પછી શાકાહારી અને માંસાહારી પ્રાણીઓની ગણતરી પણ કરવી જોઈએ. શિકાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને જો કદાચ એનો પ્રતિબંધનો ઉપયોગ, કડક કાયદાનો ઉપયોગ એનો ન કરે તેને ગુનો ગણી સજા પણ કરવામાં આવતું જોવા મળે છે. વન્યજીવનના પ્રજનનકાળ સમયે ખલેલ ન પડે, એમને બાળકોને જન્મ આપે છે, ખલેલ ન પડે તેની સરસ રીતે એવી ગોઠવણી પણ કરવી જોઈએ અને જનજાગૃતિના કાર્યક્રમો સમાજમાં યોજવા જોઈએ. તો આ વન સંરક્ષણના યોજના. હવે સરકારે પણ કેટલીક યોજનાઓ કરી છે. આ વન્યજીવન સચવાય એ માટે વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના અને એની સાથે ઘડિયાળ પરિયોજના, ગીધ હિમદીપડા પરિયોજના જોવા મળે છે. આપણે ટૂંકમાં 2 જ યોજના જોઈશું આમાં. વાઘ પરિયોજના, આ વાઘ પરિયોજના જે 1971માં વાઘ બચાવવાના હેતુથી સરકારે આ યોજના કરી છે. વાઘ પોતે કુદરતી આવાસોમાં સુરક્ષિત રહે એના માટેની આ યોજના છે. હાલમાં 44 જેટલા ક્ષેત્રો તેના જોવા મળે છે. હાથી પરિયોજના પણ 1992માં શરૂ કરેલી જોવા મળે છે. તો આવી યોજનાઓ પણ સરકારે કરી છે અને એનામાંથી વન્ય સંરક્ષણ થતું જોવા મળે છે. હવે આપણે જોઈશું અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન. ચાલો હવે વિદ્યાર્થીઓ આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત રીતે જોઈશું. આ જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે જોઈશું. સૌથી પહેલાં આપણે અભયારણ્ય વિશે જોઈશું. અભયારણ્યનો અર્થ આપણે જોઈશું કે જેમના માટે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવનના સંરક્ષણ સંવર્ધન માટે સુરક્ષિત કરેલા વિસ્તારને આપણે અભયારણ્ય કહેવામાં આવે છે. એની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ અભયારણ્યમાં સત્તાધારીઓ જે હોય, સત્તા પર જે કામ કરતા અધિકારીની મંજૂરી લઈ પશુચારણ અને એની સાથે સાથે હરવા ફરવાની થોડા અંશે છૂટ આપવામાં આવે છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોઈએ તો કુદરતી વનસ્પતિ, વન્યજીવન અને કુદરતી સૌંદર્ય. અભયારણ્યમાં એટલું વન્યજીવન સચવાતું હતું, પણ રાષ્ટ્રીય ઉદ્યાન જેને આપણે નેશનલ પાર્ક કહેવામાં આવે છે તેને એમાં કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યની જાળવણી માટે સુરક્ષિત વિસ્તાર હોય તેને રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક કહેવામાં આવે છે. આની આપણે જોઈએ છે તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેના સહયોગથી થાય છે. અભયારણ્ય રાજ્ય સરકારના થાય છે, એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં હરવા ફરવાની કે પશુચારણની કોઈ છૂટ હોતી નથી. એના પર સખત પ્રતિબંધ મૂકવામાં આવે છે. હવે આપણે જે જૈવ આરક્ષિત ક્ષેત્ર, જૈવ આરક્ષિત અભયારણ્યમાં વન્યજીવ હતું. આમાં કુદરતી વનસ્પતિ, વન્યજીવન અને કુદરતી સૌંદર્ય. પણ આ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં આપણે જોઈશું તો પ્રાકૃતિક સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ થાય છે. એટલે પ્રાકૃતિક તત્વો જે છે એનું પણ તેમાં સંવર્ધન થઈ શકે અને માનવ સમુદાય છે એનું પણ તેમાં રક્ષણ થતું જોવા મળે છે. એટલે જૈવ વિવિધતા વિશેમાં આપણે જોઈશું તો એક ક્ષેત્ર આના માટે સંશોધનો, પરીક્ષણની સુવિધાઓ પૂરી પાડે છે. વિદ્યાર્થીઓ, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત પણ પૂછી શકાતો હોય છે. હવે આપણે જોઈએ કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ ભારતમાં અને ગુજરાતમાં કેટલા છે. તો ભારતમાં અભયારણ્યો 531 છે, ગુજરાતમાં 23 છે, જેમ કે પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર, નાગરન. હવે રાષ્ટ્રીય ઉદ્યાન જોઈશું તો 103 ભારતમાં છે, 4 ગુજરાતમાં છે અને એમાં કાંચીરંગા, કાર્બેટ, વેરાવળ અને ગીર. જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ ભારતમાં 18 છે અને ગુજરાતમાં 1 જ છે. એમાં નીલગિરી, સુંદરવન, પંચવટી, ગ્રેટ નિકોબાર. આ રીતે આપણો આ પાઠ વન અને વન્યજીવન પૂરો થતો જોવા મળે છે.